મંત્ર મને તમને મનની શાંતિ આપે છે. મંત્ર દ્વારા મારું તમારું અભિમાન ઓગળે છે. મંત્ર જાપથી જ આ સંસારની સર્વ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. બ્રહ્મા વિષ્ણુ આદિ તમામ ઋષિ દેવતાઓ જેટલા પણ આ સંસારમાં મનીષીઓ થયા એને બધાએ ઓમ 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 નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય મંત્ર જ જપ્યા છે. અને માનવે સુભાષિતકારો તો ત્યાં સુધી કહે શતમ વિહાય ભોક્તવ્યમ સહસ્ત્રે સ્નાનમાચરેત લક્ષ્ય વિહાય દાતવ્યમ કોટિ ત્યક્ત્વા હરિમ ભજેત. 100 કામ છોડીને માણસે ભોજન કરી લેવું. સતમ વિહાય ભોક્તવ્યમ સહસ્ત્રે સ્નાનમાચરેત. 1000 કામ છોડીને માનવે સ્નાન કરી લેવું. લક્ષ્ય વિહાય દાતવ્યમ 1,00,000 કામ છોડીને માનવે દાન કરી લેવું. દાન કરવામાં મોડું ન કરવું. સ્નાન કરવામાં 1000 કામ છોડવા, ભોજન કરવામાં 100 કામ છોડવા, પણ દાન કરતી વખતે 1,00,000 કામ હોય તો પડતા મૂકીને દાન પહેલા કરી લેવું, કારણ કે એ સમય પાછો મળતો નથી. પણ એના કરતા કોટી ત્યક્ત્વા હરિમ ભજે, કરોડો કામ છોડી અને માનવે ભગવાનને ભજી લેવા જોઈએ. સુતજી કહે છે હરેક મંત્રની આગળ ઓમ લગાવવો જોઈએ. મનની શાંતિનો દાતા આ સંસારમાં મંત્ર છે, અને એમાં શિવ ક્ષેત્રમાં જઈ અને જો કોઈ જપ કરે તો એને 100 ગણું પુણ્ય પ્રાપ્ત થાય. ગઈકાલે મેં તમને શિવ ક્ષેત્ર, શિવલિંગ અથવા શિવજીની મૂર્તિ જ્યાં પણ હોય એના 100 ગજના એરિયાને શિવ ક્ષેત્ર કીધું. 100 ગજના એરિયામાં બેસી અને જો કોઈ ઓમ નમઃ શિવાય માત્ર 1 માળા જપે તો એને 100 માળાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. શિવાલયમાં જઈ અને જપ કરવા, સ્પષ્ટ ઉચ્ચાર થાય. પાછું એમાં બહુ ગડબડી ન કરવી, ઉતાવળી માળા જલ્દી વધારે પૂરી કરવા હાટું ઘણા ભાગ પારા પારો આવ્યો અને તારી પછી વારો આવ્યો નહીં. ભલે શાંતિથી કરો, પણ સ્વચ્છ અને સ્પષ્ટ ઉચ્ચાર સાથે થવા જોઈએ, શુદ્ધ ભાવ સાથે થવા જોઈએ. સર્વદા લાભદાયી હોય છે. એમાંય સૂર્ય સંક્રાંતિ હોય, ગ્રહણ હોય, વ્યતિપાત હોય, વૈધૃતિ આદિ એવા મુહૂર્તો હોય, એ વખતે જો જપ કરવામાં આવે, ગ્રહણ વખતે જપ કરવામાં આવે તો એ અનેક ગણા પુણ્યદાતા નીવડે છે. સુતજી કહે છે પાર્થિવ પૂજાનું પણ એટલું જ મહત્વ છે. પોતાના હાથે માટીનું શિવલિંગ બનાવી અને એની 1650 પૂજા કરી અને સંધ્યા સમયે એનું વિસર્જન કરે તો મહાદેવ એને એના બધા જ મનોરથ પરિપૂર્ણ કરે છે. શિવલિંગ કોઈ પણ પદાર્થનું બનાવી શકાય, ધાતુનું બનાવી શકાય, રસનું બનાવી શકાય. શિવલિંગ કોઈ પણ પદાર્થનું કે ધાતુનું તમે નિર્માણ કરી શકો છો. મહાદેવના ઉપર તમે અભિષેક કરો તો આત્માની શુદ્ધિ થાય. સુગંધી દ્રવ્યો મહાદેવને ચડાવો તો પુણ્ય પ્રાપ્ત થાય. ભગવાન શંકરને નૈવેદ્ય ચડાવો તો આયુષ્યની વૃદ્ધિ થાય. ભગવાન શંકરને પૂગી ફળ એટલે સોપારી ચડાવો તો સર્વ સુખ પ્રાપ્ત થાય. ભગવાન શંકરને તાંબુલ એટલે પાન ચડાવો તો ઐશ્વર્યની પ્રાપ્તિ થાય. મહાદેવને ધૂપ અર્પણ કરો તો ધનની પ્રાપ્તિ થાય. અને ભગવાનની આગળ દીવા કરો ને તો જ્ઞાનની પ્રાપ્તિ થાય. પાર્થિવ શિવલિંગ પૂજાનો પણ અનેરું મહત્વ છે, અજોડ છે. બધા જ મેં તમને કીધું ને હમણાં, દેવ, અસુર, દાનવ, કિન્નર, યક્ષ, નાગ, ઋષિ, મુનિ, મનીષી, સિદ્ધો બધા જ ભગવાન શંકરને જ ભજે છે. શંકર જ બધાની સિદ્ધિઓ આપે છે. પાર્થિવ શિવલિંગ ની સંખ્યાનું પણ વર્ણન અહીંયા બતાવ્યું છે. વિદ્યા પ્રાપ્તિ કરવી હોય તો 1000 પાર્થિવ શિવલિંગ બનાવી અને એની પૂજા કરવી જોઈએ. ધન પ્રાપ્તિ કરવી હોય તો 11,000 શિવલિંગ પોતે જાતે માટીના બનાવી એને પૂજી અને એનું વિસર્જન કરવું. અને સંતાન પ્રાપ્તિ માટે 1,00,000 શિવલિંગ બનાવી એનું પૂજન કરી અને એનું વિસર્જન કરે તો એને ત્યાં સંતાનની પ્રાપ્તિ, મહાદેવ એને સંતાન અર્પણ કરે છે. લિંગ બ્રહ્માંડ આકાર છે. સચરાચરમાં એની જ પૂજા થાય છે. દરેક યુગમાં અલગ અલગ ધાતુઓના શિવલિંગ બન્યા હતા. સતયુગમાં રત્નો અને મણિઓના શિવલિંગ હતા. ત્રેતા યુગમાં સોનાના શિવલિંગ હતા. દ્વાપર યુગમાં પારાના શિવલિંગ હતા. પણ કલયુગમાં વિશેષ કરીને
નર્મદેશ્વર કાળા પથ્થરના અથવા તો માટીના શિવલિંગનું મહત્વ છે. કલયુગમાં નર્મદેશ્વરની પૂજાનો બહુ મોટો મહિમા અહીંયા આગળ સૂતજી બતાવે છે. સ્થાપિત શિવલિંગની મહિમા, દિવ્ય મંદિર બનાવી અને એમાં નર્મદેશ્વર કાળા પથ્થરની વિધિસરની પ્રાણ પ્રતિષ્ઠા કરી અને મૂર્તિ પધરાવવામાં આવે તો એનું પુણ્ય 7 પેઢી સુધી ચાલે. 7 પેઢી સુધી એનો ઉદ્ધાર થાય છે, જે શિવલિંગની પ્રતિષ્ઠા કરાવે. ત્યાર પછી સ્વયંભૂ લિંગ, સ્વયં પોતે મહાદેવ પ્રગટ થાય, એને પધરાવવા ન પડે. જે સ્વયંભૂ એને કહેવાય, જે ભક્તિ અને મુક્તિ, ભોગ અને મોક્ષના દાતા ભગવાન શિવ, જે સ્વયંભૂ શિવલિંગ કહેવાય છે. શિવો ભૂતવા શિવમ યજેત. શિવની પૂજા કરવા માટે અહીંયા આગળ સુતજીએ બતાવ્યું કે શિવ થઈને શિવની પૂજા કરો તો મહાદેવ તરત પ્રસન્ન થઈ જાય છે. શિવને પ્રસન્ન કરવા માટે પહેલા આપણે પોતે શિવ રૂપ ધારણ કરવું. શિવ રૂપ ધારણ કરવું એટલે કપાળમાં ત્રિપુંડ ભસ્મનું હોવું જ જોઈએ. શિવનું આરાધન કરવા બેસો ત્યારે ત્રિપુંડ કરો, ગળામાં રુદ્રાક્ષની માળા પહેરો અને મુખમાંથી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આ શિવ સ્વરૂપ છે. અને શિવો ભૂતવા શિવમ યજેત. શિવ બની અને શિવની જો કોઈ પૂજા કરે તો ભગવાન તુરંત રાજી થાય છે.